જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. હું છું અલ્પેશ પરમાર અને સ્વાગત છે મિત્રો તમારું આજના આપણા એક નવા વ્લોગની અંદર. મિત્રો જો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં મારવા આટો. ને આપણા ખેતરમાં 4 વીઘામાં જોવો બધી ડુંગળી વાવી છે. મસ્ત મજાની જોવો આપણે ડુંગળી પણ ઉગી ગઈ છે, અવળી થઈ. અને મિત્રો આજે છે આપણે સાતમ અને આપણે જવાનું છે અત્યારે શીતળામાં અને મારી પત્ની પણ આજે કંકુ પગલાં પાડવા માટે આવવાની છે. તો એના માટે થોડું ઘણું આપણે જે ફૂલ ને એવું બધું છે એ ગોઠવવાનું છે. એના પહેલાં આપણે શીતળામાએ જવાનું છે. તો ચાલો મિત્રો અમારા મમ્મીને લઈને હું શીતળામાએ જાઉં અને તમને પણ શીતળામાના દર્શન કરાવું. અમારા બાવ જો તૈયાર થઈ ગયું મસ્ત મજાનું. અમારા બાવને લગાડવાનું છે પગે, શીતળામાના દર્શન કરવાના છે. અમાર કોમી બેન ને જો તૈયાર થઈ ગયા છે. મમ્મી ને બધા અમે જઈએ છીએ શીતળામાં. મારે નાવાનું બાકી છે હજી, પણ આપણે ત્યાં જઈને નદીએ નાવાનું છે. ભાઈ આપણે છે ને જો અત્યારે શીતળામાના મંદિરે પૂગી ગયા છે, આપણે નાવાનું બાકી છે. એટલે આપણે છે ને નદીમાં નાવાનું થાય છે. તો હાલો આપણે ફટાફટ નાહી લઈએ અને પછી છે ને મંદિરે દર્શન કરવા જવાના છે. જો આમાં ગમે એટલું પાણી હોય આપણે નાવાનું જ છે. ઢીંગુ છે ને દર્શન કરી લીધા શીતળામાના. જો અત્યારે મિત્રો જો આપણે શીતળામાના દર્શન કરીને પાછા ઘરે તો આવી ગયા છીએ અને હવે સરસ મજાનું આ બધું જો કંકુ પગલાનો કાર્યક્રમ રાખેલો છે આપણા ઘરે. અને મારી પત્ની આવવાની છે એટલા માટે અહીંયા બધું ડેકોરેશનનું કામકાજ ચાલુ છે. ફૂલ એના માટે આવી ગયા છે અને જો મારા મમ્મી ને મારા ભાઈને એ બધા આ ફૂલ કૂટે છે અને ડેકોરેશન છે ને આપણે કરવાનું છે. હા, એટલા માટે હવે આપણે છે ને ડેકોરેશનની તૈયારી ચાલુ કરી દીધી છે. ફાઇનલી મિત્રો જો ડેકોરેશનનું કામકાજ ઘણું ખરું થઈ ગયું છે અને અમારે બધા મહેમાનો છે એ પણ આવવા માંડ્યા છે. આ બધા છે ને મારા કાકી છે ને આ જો બધા અમારા ભાઈઓ અને બહેનો ને આવી રીતના ડેકોરેશન કર્યું છે. હવાના મહેનત કરીએ હો ત્યારે એટલું થયું. હવાની વાત છે, બધાય મહેનત કરે છે. આ છે મિત્રો મારા મમ્મી. મમ્મી તમારા વહુ છે એ કંકુ પગલાં પાડવા માટે આવવાના છે. તો તમે એના માટે ગિફ્ટમાં શું લીધું છે? વાહ, જો મારા મમ્મી એના વહુ માટે ગિફ્ટમાં કડી લીધી છે સોનાની. કંકુ પગલાં બધું એવું તો હવે પૂરું થઈ ગયું, પણ હવે આપણા મેડમને છે ને ગિફ્ટ દેવાનો સમય આવી ગયો છે. લ્યો મેડમ તમારું ગિફ્ટ ખોલો. લ્યો પેલા
મેડમને ગિફ્ટમાં મળી ગયો છે મોબાઈલ. કોલ તો કરી વાત ગાગલ તો કઈ. જો મેડમને ગિફ્ટમાં મળી ગયો છે મોબાઈલ. તો અત્યારે મિત્રો અમારો કંકુ પગલાનો કાર્યક્રમ પતી ગયો. મેડમ છે હવે જમવા બેઠા છે. હાજર રાખો. કેફલાન બધું આપી દીધું. આજ તો કેમ કે હાચમ છે એટલે બધું ટાટું ટાટું જ ખાવાનું હોય.